આ આતંકીઓએ તો હવે હદ કરી નાખી. જાસૂસી કરવા માટે એમણે નેટવર્કિંગ માર્કેટિંગ જેવો નુસ્ખો અપનાવ્યો. એક વ્યક્તિ 2 લોકોને મેમ્બર બનાવે, 2 મેમ્બર બીજા 4 લોકોને મેમ્બર બનાવે, એમ આખો એક પિરામિડ બનતો ગયો. એ જ રીતે આ જાસૂસોએ એજન્ટો તૈયાર કર્યા હતા. તેઓ આ એજન્ટોને જુદી જુદી જગ્યાઓની તસવીરો અને વિડીયો મોકલવા માટે કહેતા. રૂપિયાની લાલચમાં એક પછી એક લોકો જોડાતા ગયા. જોતામાં તો જુદા જુદા શહેરોમાંથી 100થી પણ વધુ લોકો આ દેશ વિરોધી જાળમાં ફસાઈ ગયા. આ તો સારું થયું કે કૌશાંબી પોલીસની નજર પડી અને શનિવારે જ આ કાંડનો પર્દાફાશ થયો. આ તપાસમાં ખબર પડી છે કે આ આખા કાંડના મૂળ કેવી રીતે નંખાયા હતા. તપાસ કરનાર અધિકારીઓ કહે છે કે સોહેલ મલિક મુખ્ય માણસ હતો કે જેણે બીજા બધાની ભરતી કરી. સોહેલ અને રાજ વાલ્મીકી તો જૂના મિત્રો હતા. બંને દિલ્હીમાં સાથે હોટલો અને રસ્તા પરની નાની લારીઓ પર કામ કરતા હતા. લગભગ 1 વર્ષ પહેલાં બંને નોકરી છોડી દીધી અને સોહેલ મેરઠ જતો રહ્યો. હવે બન્યું એવું કે રાજની આર્થિક હાલત બહુ ખરાબ થઈ હતી. તે પૈસા ટકે ભીસમાં મુકાયો એટલે સોહેલે એને મદદ કરવાને બદલે આ જાસૂસીના રવાડે ચડાવી દીધો. જેના પછી તો એક પછી એક કડી જોડાતી ગઈ અને પ્રવીણ, શિવા, વાલ્મીકી, રિતિક કંગવાર અને ઈરમ જેવા લોકો પણ આ દેશ વિરોધી નેટવર્કમાં હિસ્સો બની ગયા. હવે આ લોકોનો ભાંડો કેવી રીતે ફૂટ્યો એ પણ તમારે જાણવા જેવું છે. થોડાક દિવસ પહેલાં રાજ વાલ્મીકીએ પોતાનો ફૂડ સ્ટોલ બંધ કર્યો. રાજે આઈફોન પણ ખરીદ્યો હતો એટલે તેને લઈને આસપાસના લોકોમાં ખૂબ ચર્ચા થવા લાગી. કોઈએ આખરે પોલીસને બાતમી આપી કે આ માણસ શંકાસ્પદ છે. પોલીસે રાજની વિરુદ્ધ તપાસ શરૂ કરી. પોલીસને ખબર પડી કે રાજ સંવેદનશીલ જગ્યાઓના વિડીયોઝ લેતો હતો એટલે તેની પૂછપરછ કરી. રાજે ખુલાસો કર્યો જેના પછી એક બીજા લોકો પણ પકડાયા. આખું કાંડ UK અને મલેશિયા સુધી પણ ફેલાયેલું છે.